દાહોદ જિલ્લાના ગોવિંદપુર લીંબડી તાલુકાના પેથાપુર ગામે શનિવાર સવારના સમયે એક યુવતીની નિર્મમ હત્યાનો ચકચારભર્યો બનાવ સામે આવ્યો। પેથાપુર ગામના પાણીયા તળાવના કિનારે યુવતીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મૃતક યુવતીની ઓળખ સોનમબેન પણદા તરીકે થઈ હતી। સોનમ પણદા રણિયાર ઇનામી ગામની રહેવાસી હતી। વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા। મૃતદેહના ગળાના ભાગે ધારદાર હથિયારથી હુમલા કરાયેલા સ્પષ્ટ નિશાન મળતા આ બનાવ હત્યાનો હોવાનો પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી। હવે કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે। દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ પ્રથમપુર ગામે તળાવ પાસે ગઈકાલે એક મહિલાની ડેડ બોડી હત્યા કરેલી હાલતમાં મળેલી હતી। જે અનનોન ડેડ બોડી હોય જે બાબતે તપાસ કરતા આ જે મરનાર દીકરી છે એ સોનલબેન પણદા વડોદ ખાતે આવેલ પીએચસી સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી હતી। જે દરમિયાન આ ઓળખ બાબતે એમના પિતાજીનો સંપર્ક કરતા એમના પિતાજી નારસિંહભાઈ નાઓને આ જે મરનારની ડેડ બોડી બતાવતા એ પોતાની દીકરી હોવાનું પ્રસ્થાપિત થયેલ। જે અનુસંધાને એમના પિતાશ્રીની હત્યાના બનાવ અંગેની ફરિયાદ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 મુજબ દાખલ કરવામાં આવેલ અને હાલ આ ગુનાની તપાસ ચાલુમાં છે। પ્રાથમિક દ્રષ્ટિએ એમના પરિવારજનોની પૂછપરછમાં એમણે જાણ કરેલ કે આ જે મરનાર દીકરી છે સોનલને પેથાપુર ગામે રહેતા ભોલો વાલ્મીકી સાથે સંબંધ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જાણકારી મળે અને આજે ભોલાનું પણ ગઈકાલે જાબુઆ ખાતે ફાંસો ખાઈ ગયેલી હાલતમાં ડેડ બોડી મળી આવેલ હતી અને હાલ શકદાર તરીકે એમના પરિવારજનોએ આ વાલ્મીકી ભોલાનું નામ એફઆઈઆરમાં જણાવેલ છે। હાલ ચાકલિયા પોલીસે સોનમના મૃત્યુ મામલે હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે દાહોદ મોકલી આપ્યો છે। તપાસનો વ્યાપ પ્રેમ સંબંધોની આશંકાઓ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે આ બંને મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે પછી આ માત્ર એક સંયોગ છે। સંવાદદાતા ધ્રુવ ગોસ્વામીનો અહેવાલ, ગુજરાત તક, દાહોદ।